4 થી 5 દિવસ થઈ ગયા છે એટલે આપણે 3.5 ચેનલ આપણે હાવ યુટ્યુબમાંથી ડિલીટ જ થઈ ગઈ હતી. પગાર રહીને આપણે વિડીયો બનાવતા હોય, કેવી રીતે અપલોડ કર્યો હોય, કેવી રાતને દી આપણે નવા સીડ્યા હોય ત્યારે કેટલી મહેનત કર્યા હોય. જો કે આમાં બહુ વધારે ભણેલા હોય એનું કામ આપણે કાંઈ ગ્રેજ્યુ કરેલું ને. અમારે તો મેલ આવી ગયા હતા 2-3 પણ અમને કાંઈ ખબર ન રહી. અને હા, અને ટૂંક સમયમાં આપણે એક શોર્ટ વિડીયોની ચેનલ પણ આપણે એક બસ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. સ્વાગત છે એક નવા વિડીયોમાં. ફરીથી મસ્ત મજાના જો કે રેડી થઈ ગયા છે. અને તમને ખબર છે કે ઘણા દિવસ તો આપણા વિડીયો આવતા નહોતા. એટલે વિડીયોનું કારણ તો બહુ મોટું છે, કારણ કે તમે બધા રાહ જોઈને બેઠા છો. ઘણા લોકોને આપણે કોમેન્ટ આવતી હતી, ઘણા લોકોના ફોન આવ્યા છે કે ભાઈ તમારા વિડીયો કેમ નથી આવતા. જો કે વિડીયો તો આપણે રેગ્યુલર પાછા કન્ટિન્યુ એમનામ જે આપણે રીતે મૂકતા હતા એ રીતના પાછા ચાલુ થઈ જવાના છે. તો પહેલાં તો આપણે મેડમને જ મળી લેવી. તો મેડમ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઝાઝા દિવસથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. અને જો કે બ્લોગ તો આપણે ઘણા ટાઈમથી નથી બનાવ્યો, તમે બધાને ખબર જ હશે, સબસ્ક્રાઈબર આપણા છે એ બધાને. તો આજ તો પરાયણે ટાઈમ લીધો છે. હા, અને મોઢું પણ આપણે મેડમનું મોટું થઈ ગયું છે. એનું કારણ છે કે 2 દિવસમાંથી હાવ ઉદાસી હતી. 2 દિવસ ઉદાસ જ રહેવું પડે ને, કેમ કે તમે બધા થંબનેલ જોઈને આવ્યા છો, તમને પણ બધાને એમ થતું છે કે આ વિડીયોમાં શું હશે. તો આજ તમને બધી માહિતી આપવાની છે. કાશી? હા, તો જો વાત કરીએ તો આપણે યુટ્યુબની ચેનલ છે આપણે એ યુટ્યુબમાંથી આપણે હાવ ડિલીટ જ થઈ ગઈ છે. ઘણા લોકોને તમને ખબર છે કે તમારા કોઈના ફોનમાં અમારી ચેનલ નહીં આવતી હોય, અને અમારા ફોનમાં પણ ડિલીટ થઈ ગઈ છે. આપણે 4 દિવસ થઈ ગયા છે, 4 થી 5 દિવસ થઈ ગયા કા આપણે 4 થી 5 દિવસ થઈ ગયા છે. એટલે આપણે 3.5 ચેનલ આપણે હાવ યુટ્યુબમાંથી ડિલીટ જ થઈ ગઈ હતી, કારણ કે યુટ્યુબમાંથી આપણે રજા લઈ લીધી હતી. એમ રજા અમને આપી દીધી છે, લઈ નથી લીધી પણ રજા આપણને આપી દીધી હતી. પછી તો ઘણા આપણે ટેન્શનમાં આવી ગયા, ઘણી જગ્યાએ આપણે કોન્ટેક્ટ કર્યો કે આવી રીતના આમ છે, કારણ કે આપણે ચેનલ બનાવી એનો આપણે 1.5 વર્ષ થયું છે. એટલે અનુભવ તો એટલો બધો આપણી પાસે ન હોય, પણ આપણે ફોન ઉપર જાણી કરીને આપણે બધું લાગવડથી કામકાજ કર્યું છે. અને એ કામકાજ કર્યું છે આપણે યુટ્યુબર 2 હતા, આપણે મિત્ર જ છે આપણા ખાસ મોટા યુટ્યુબર છે, એને લોકોએ આપણે કામ કરી દીધું છે. તો એ લોકોને ખાસ મારા દિલથી ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર માનું છું. કા મેડમ? આપણને રાજીનામું આપી દીધું કે હવે તમે યુટ્યુબમાં નહીં આલો છે. હા, એટલે પછી આપણે કોન્ટેક્ટ ઘણો કર્યો. કોન્ટેક્ટ કરીને વળી પાછી આપણી ચેનલ પાછી આપણને મળી ગઈ છે. તો બધાયનો, તમારા બધાયનો તો પહેલા આભાર, કેમ કે તમારા આભારથી તમને ચેનલ પાછી આપી છે. હા, તમારો સપોર્ટ સારો હતો, પણ આપણે કેમ કે 1.5 વર્ષની મહેનત કરી હોય, એક હારે બધું આમનામ વય જ જાય, આપણે કાંઈ ખબર જ ન પડી કઈ રીતે ગઈ ને એ રીતે નહીં. હા, 3:30 વાગી છે. સાંજે કારખાને હતા આપણે, કારખાનેથી ઘરે આવ્યા હતા. આપણે મેડમને વાત કરી કે આવી રીતના આમ થયું છે. તો મેડમ કે એને તો કે સાંજે ન ખાવું ભાઈ, અને વળતા દિવસે આખો દિવસ એને કાંઈક જો કે ખાધું જ નથી. અને જે હોય ને એ તમને વાત કરું છું, કારણ કે ગમતું નતું. આપણે 1.5 વર્ષથી આપણે આમાં મહેનત કરતા હતા, અને જ્યાં હોઈને આપણે વિડીયો બનાવવા માટે જતા હોય, છોકરા રહેતા હોય ન રહેતા એમ કરીને આપણે વિડીયો બનાવતા હોઈએ. અને આપણી ચેનલ વહી ગઈ. જે લોકો યુટ્યુબમાં ચેનલ લાગે છે એ લોકોને તો ખાસ ખબર જ હશે કે એક વિડીયો ખાલી યુટ્યુબવાળા ડિલીટ મારે ને તો શું એનું થાય. અમારે તો આખી ચેનલ વહી ગઈ છે. ખતમ, બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા. રૂકો જરા, સબર કરો. જો કે અમારે તો એટલી બધી ઉપાધિ નહોતી, પણ મેડમને વધારે ઉપાધિ હતી, કારણ કે આમાં જાજુ આપણે મેડમનું, આપણે તો આખો દી કારખાના વહી જતા હોઈએ. તો શું કહેશો આ વિશે મેડમ? હોય તો ખરું જ ને. આપણે કેમ કે નાના છોકરા રહી, આપણે રેન વગર રહીને આપણે વિડીયો બનાવતા હોય, કેવી રીતે અપલોડ કર્યો હોય, કેવી રાતને દી આપણે નવા સીડ્યા હોય ત્યારે કેટલી મહેનત કર્યા હોય, અને આખી ચેનલ જ ડિલીટ થઈ જાય તો એનું રિઝલ્ટ કેવું આવે. આ બ્લોગર હોય ને એને તો આ માહિતી હોય યુટ્યુબને, કે આપણે આમાં 1 કલાક કપાણી હોય ને તો આમાં પેટમાં કેટલી લા હાલતી હોય, એમ લા હાલતી હોય એની જેવું અમારે થયું. તો અમારે તો જો કે આખી ચેનલ જ ડિલીટ થઈ ગઈ હતી. આપણે આમ સર્ચ મારીને તમે ઘણા લોકોએ જોયું છે, ને અમે ચેનલ ખોલી એટલે ઘણાના 2-3 મેસેજ પણ આવી ગયા છે કે કોંગ્રેચ્યુલેશન એમ. એટલે કેટલાએ સર્ચ મારીને જોયું છે એ જરાક કોમેન્ટમાં કહેજો અમને. એટલે લગભગ કેટલી 13 થી 14 કલાક રહી છે ચેનલ બંધ નહીં આપણી. હા, એક દિવસ ના વધારે. હા, એટલે આપણે પાછી ચેનલ પાછી મેળવી લીધી છે. તો બીજું શું કેવું હવે કા? હા, કારણ કે યુટ્યુબમાં આપણે જે અપ્લાય કરવું નથી, આપણે ગયા હતા બહાર, આપણા યુટ્યુબર ભાઈબંધ છે એના ઘરે ગયા હતા. નામ તો તમને નહીં આપું, એમના ઘરે ગયા હતા. પછી વાયા આપણે બધાને ફોન ઉપરથી, વિડીયો કોલ ઉપરથી
એ રીતના આપણે સેટિંગ કરીને આપણે ફોર્મ ભરી વાળ્યું છે અને આપણી ચેનલ પણ આપણે 3 કલાકમાં પાછી આવી ગઈ હતી. ત્યાં તો પાછી આવી ગઈ ત્યાં તો આપણો ઉત્સાહ એવો થયો ને ત્યાં વાત જ ન પૂછો, કારણ કે 1.5 વર્ષની આપણી મહેનત હાથમાંથી વહી ગઈ હતી એમ. કા મેડમ? હા, અને આપણે નવા રહ્યા એટલે આપણને કાંઈ બહુ એટલું બધું ઇંગ્લિશ ફાવે નહીં, એટલે જો કે આમાં બહુ વધારે ભણેલા હોય એનું કામ આપણે કાંઈક ગ્રેજ્યુ કરેલું ને. હા, એનો સાથ સહકાર લેવો પડે આપણે. મને નહોતી ખબર, પણ હું તો કારખાનેથી ઘરે આવી તો મને સિરાગે કીધું, મને કે આપણા ફોનમાં તું હાલે તો કે રોજ જોશો એ કે વાયટી સ્ટુડિયો, આજ તું એ કે જોતો વાયટી સ્ટુડિયોમાં. તે મને એમ કે કાંઈક વધારે વિડીયો હાલ્યા હશે, તો મેં તો જોયું ને તેમાં વાયટી સ્ટુડિયો પરવાનગી આપી દીધી કે તમે આ ચેનલ અજમાવી શકશો નહીં કે. કેમ કે આપણે ઘણા યુટ્યુબરનો આપણે સાથ સહકાર હતો, ઘણા લોકોના ફોન આવ્યા છે કે કાંઈ વાંધો નહીં ચિરાગભાઈ, તમે મૂંઝાતા નહીં, અમે તમારી સાચા સેવી અને આપણે સોલ્યુશન કરી નાખવાનું છે. ચેનલ પણ આપણે પાછી મેળવી લેવાની છે, તો ચેનલ પણ આપણી હાથમાં આવી ગઈ છે. અને જો કે અમારી ચેનલ બંધ થઈ ગઈ ને એટલે ઘણા તો એના એમ થઈ ગયું કે હવે આ કાંઈ વિડીયો શરૂ કરશે નહીં, પણ અને અમને ઘણાએ હિંમત આપી કે તમે ચેનલ બંધ ન કરતા, એ ન ખોલે ને તો બીજી સાઈડમાં શરૂ કરી દેજો. તો એમ હિંમત તો હારવાની છે જ નહીં. તો અમે એને એમ જ કીધું આ એક બંધ થઈ છે ને તો કદાચ 2 ખોલી નાખી છે, એક શોર્ટ વિડીયાની અને એક વ્લોગની. પણ ભાગ્યમાં હતી ને તે આપણી મહેનત કે જાગઈ નહીં. હા, ભાઈ જો અમારે સેજુ ને હિંમત કેટલી છે. ચેનલ વહી જાય તો આપણે 2 ખોલ્યું છે, એક શોર્ટમાં અને એક લોંગમાં. બાકી પાછું તો પડવાનું નથી. સાંભળ્યું ને, અમારી સેજુની હિંમત જુઓ તમે. અને આપણી હાટું થઈને તો આપણા ઘણા બ્લોગર છે ને એને માનતા પણ કરી હતી કે તમારી ચેનલ પાસે આવી જતી હોય ને તો અમે શ્રીફળ વધેરશું એમ, બરોબર. તો બધાનો ખૂબ ખૂબ આભાર, તમે માનતા કરી એટલે અમારી ચેનલ આવી ગઈ અને તમારી બધાની દુઆ. હા, તો તમને ખૂબ ખૂબ આભાર માનું છું જે લોકોએ આપણને સપોર્ટ કર્યો છે, અને આપણા સબસ્ક્રાઈબર આપણા વ્યુઅર્સને ખાસ કરીને ખૂબ ખૂબ આભાર તમારો કે અમને આવો સપોર્ટ કરો છો ને આવો નવો સપોર્ટ કરતા રહેજો. એટલે સુધી અમે પહોંચ્યા છીએ તો હજી આપણે આગળ થોડુંક વધવાનું છે. આપણે એટલે પહોંચ્યા છીએ તો એટલે જ પહોંચવાનું છે. એટલે આવો નવો તમે સપોર્ટ કરતા રહીજો. તમને ખાસ કરીને આજે અમારે જણાવવાનું હતું, કારણ કે વિડીયોમાં પણ યુટ્યુબમાં આપણે કામકાજ અત્યારે આપણે ચેનલ પાછી આવી ગઈ. 2 દિવસ તો આપણે વિડીયોનું કામકાજ અંદર ચાલુ હતું, એટલે આપણે વિડીયો ન મૂકી શકવી. એટલે આપણે 2-3 દિવસ તો જો કે આપણે આમનામ જ કાઢી વાળ્યા છે. અમારે તો મેલ આવી ગયા હતા 2-3, પણ અમને કાંઈ ખબર ન રહી, કેમ કે ફોન અમારા પિયાન પાસે હોય ને કાંઈ નક્કી ન હોય. એટલે મેલ 2 આવીને વહી ગયા, 3જા મેલે તો બંધ પણ કરી દીધી. હા, 2 સાના સાહેબ છેલ્લો વિડીયો તમે જોયો હશે. છેલ્લો વિડીયો આપણે બહુ ચિરાગને કીધું હતું કે મારી હારે લપ ન કરતા, એ મૂક્યો અને 4 વાગે ચેનલ ગઈ. હા, તે બીજા દિવસે આપણી પાસે ચેનલ કેટલા વાગે આવી છે? 2-2:30 વાગે આવી છે ને? હા, 3:45 આવી ગઈ. 3:45 આપણી પાસે ચેનલ આવી ગઈ. એનો મેલ પડી જાય એટલે આમાં કારક જતું રહેવું પડે. આપણે તો નવા હોય એટલે આપણને શું આવી કાંઈ ખબર ન પડે. યુટ્યુબ 3 ટ્રાય આપે નહીં? હા, 3 વખત. એટલે મારે 3 મહિના, પહેલા મહિનામાં મેલ પડ્યો હતો, બીજા મહિનામાં મેલ પડ્યો હતો, 3જા મહિનામાં પણ અમને ખબર જ ન રહી. હા, તો આવું બધું હતું. યુટ્યુબનું કામકાજ આપણે એવું છે કે 1-2 આપણે ટ્રાય કરે ને, 3જી ટ્રાય તો સીધું આપણે નહીં નાખવાનું, કારણ કે પછી આપણી હાથમાં કાંઈ રહે નહીં. યુટ્યુબનું કામકાજ જો આવું છે. એટલે જે કાંઈ યુટ્યુબનું કામકાજ કરતા હોય ખાસ કરીને થોડુંક ધ્યાન રાખીને કર્યો, નકર મારી ઘોડે તમને આગળ કીધું હતું એને ઘોડે થશે. એટલે આવું બધું છે, કારણ કે હવે તો આપણે ઉત્સવમાં આવી ગયા. ઘણા ટાઈમથી આપણે વિડીયો નહોતો મૂક્યા, તો આપણે ફેમિલી પણ ઘણી રાહ જોઈને બેઠી હોય કે વિડીયો કેમ નથી આવતા ભાઈના. તો આપણે જો હવે વિડીયો પાછા રેગ્યુલર જે ટાઈમે આવતા હતા એ ટાઈમે પાછા આવવા મળશે. અને હા, અને ટૂંક સમયમાં આપણે એક શોર્ટ વિડીયોની ચેનલ પણ આપણે એક બસ નક્કી કરી નાખવાની છે, અને વ્લોગની પણ આપણે આ ચેનલ જેમાં એક કાતરા મૂકતા એ રીતે આપણે હવે ટ્રાય આપી દઈશું, એક કાતરા મૂકવા મળશું. અને કોમેડી વિડીયો હવે આપણે આ ચેનલમાં મૂકવાના થતા નથી. હા, અમારા મેડમ ને બીક લાગે છે. બીક જ લાગે ને, કેમ કે આપણે 1.5 વર્ષની મહેનત કેમ વગા ચેનલ મોનોટાઈઝ કરી હોય, પછી કેટલા ડોલરે પગાડ્યા હોય, એ આપણે મહેનત બધી વહી જાય તો આપણે વિચાર કરો તો કેવું થાય. તો આવી રીતે જો અમારી આવી રીતે જુઓ કાંક અમારી યારે થયું હતું, તમારી કઈ યારે ન થાય ખાસ ધ્યાન રાખજો. અમારાથી મોટા હોય એને તો બધાને ખબર હોય, જેમાં આપણેથી નાના યુટ્યુબર હોય એને ન ખબર હોય. તો બસ હવે અમારે છે ને ધૂળેટીની ખરીદી કરવા જવાનો વિડીયો આવી જશે. જવાનું છે આજ જાવી કે કાલ જાવી કાંઈ બહુ નક્કી નથી. તો આજનો વિડીયો બસ આવો કાંક હતો, અને સપોર્ટ કરતા રહેજો. અને જે રીતે આપણે વિડીયો આવતાથી સમય ઉપર પાછા ફરી પાછા આપણે વિડીયો કન્ટિન્યુ આવવા મળશે. 10:30 નો આપણે ટાઈમ હતો, એ પાછો આપણે રેગ્યુલર 10:30 વાગે
કરી નાખશું એક કાતરા આવતા એ ટાઈમે, કેમ કે આપણે વ્લોગ તો ઘણા બનાવવા છે પણ આપણે ચિરાગને ટાઈમ ન રહેતો હોય. જો કે હું તો બપોર પછી કામે જાઉં, આખો દિવસ કામે નથી જતી. એટલે હવે આપણે જે પરાણે ગમે એમ કરીને કદાચ છેવટે બહારનો વિડીયો બનાવી આવવાનો છે, બાકી વિડીયો તો આપણે ચાલુ જ રાખવાના છે. કાંઈ નહીં ફેમિલી, જોતો તો અમને આગળ વાત બધી જણાવી અમારે કે આ પ્રોબ્લેમ આવ્યો હતો અમારી યુટ્યુબમાં અને આપણે સોલ્યુશન થઈ ગયું છે. તો હવે તો કાંઈ આપણે ઉપાધિ છે નહીં. આજનો વિડીયો પણ આપણે આવી જાય ને કમેન્ટ કરી દીજો. અમારો વિડીયો આજનો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે ખાસ કહીજો ને. પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું પાછા એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.